4 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર રિક્ષા ચાલકની ખતોદરા પોલીસે ધરપકડ કરી છે. રિક્ષા ચાલક બાળકીને સ્કૂલે લેવા મૂકવા જતો હતો તે દરમિયાન બાળકી સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. સુરતના ખતોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની 4 વર્ષની બાળકીની સ્કૂલે મૂકવા જનારા રિક્ષા ચાલકે છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા 4 મહિનાથી છેડતી કરનાર રિક્ષા ચાલકને પોલીસે દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રિક્ષા ચાલક બાળકીને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ ઝાડી પાસે લઈ જઈ બીભત્સ હરકતો કરી અને શરીર પર હાથ લગાવી છેડતી કરતો હતો. 4 વર્ષની માસૂમ બાળા જ્યારે માતા પિતાને આ અંગે જાણ કરી હતી. આ અંગે ખતોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે ખતોદરા પોલીસે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આશરે 1 મહિનાથી રિક્ષા ચાલક દ્વારા તેની શારીરિક છેડતી કરવામાં આવી હતી. 4 વર્ષની બાળકીએ પહેલા માતાને અને ત્યારબાદ પિતાને જાણ કરી હતી, જેના આધારે તેઓએ ખતોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી મુતલીબ શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તો આરોપી રિક્ષા ચાલક છે અને બાળકીને રોજ સ્કૂલેથી લેવા અને મૂકવા માટે આવતો હતો. ખડોદરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે. જે ફરિયાદ અનુસંધાને 5 વર્ષની દીકરીને રિક્ષાવાળો સ્કૂલમાં અવરજવર દરમિયાન તેની સાથે શારીરિક અડપલા કરતો હતો તેવું દીકરીએ તેની માતાને રજૂઆત કરી, જેથી માતાએ સત્વરે પોલીસ સ્ટેશન આવેલા અને પોલીસ તપાસમાં ડિક્લેર થયેલ કે રિક્ષાવાળાએ છોકરી સાથે અડપલા કરેલ છે. જે બાબતે નાની છોકરીને લેડીઝ પોલીસ સાથે રાખી પૂછપરછ કરતા હકીકત જણાઈ આવેલ, જેના કારણે ખડોદરા પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે અને ગુનો રજીસ્ટર કર્યા બાદ આરોપીની ધરપકડ કરેલ છે અને વધુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સર, આરોપીનું નામ શું છે? કેટલા સમયથી આ રીતના? આરોપીનું નામ છે મુત્તબિલ હાજી શેખ, રહે બટાર, આઝાદનગર, રસુલાબાદ છે અને પોતે રિક્ષા ડ્રાઈવર છે. પોતે પરિણીત પણ છે અને પોતાના સંતાનો પણ છે. અને રિક્ષામાં આ રીતે જે છોકરી છે પહેલેથી બેસતી હતી ને છેલ્લે ઉતરતી હતી, જેથી છોકરીને એકાંતનો લાભ લઈ છોકરી સાથે તેણે શારીરિક અડપલા કરેલાનું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે.